કદાચ તમારા ઘરમાં આ રીતના સેવ મમરા ક્યારેય નહીં બન્યા હોય અને સેવ મમરા તો દરેકના ઘરમાં જ બનતા જ હોય છે. તો આ રેસીપીમાં મમરાનો એક સ્પેશિયલ મસાલો બનાવીશું અને આ રીતે તમે મમરા બનાવશો તો તમારો ડબ્બો 1 કલાકની અંદર જ ખાલી થઈ જશે. તો ચાલો શરૂ કરીએ આપણે મમરા બનાવવાનું. તો સૌથી પહેલાં એના માટે એક મસાલો બનાવીશું. તો એમાં આપણે 2 ચમચી લાલ કશ્મીરી મરચું લઈશું. ત્યારબાદ 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર લઈશું. ત્યારબાદ અડધી ચમચી આખી વરિયાળી લેવાની છે અને 1 ટીસ્પૂન સિંધવ મીઠું અથવા તો તમે નોર્મલ મીઠું પણ લઈ શકો છો અને 1 ટીસ્પૂન સંચળ લઈશું. ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું પાવડર લેવાનું છે અને મોટી 3 ચમચી ખાંડ લઈશું અને ત્યારબાદ આપણે કાળા મરી લઈશું. જો તમારી જોડે પાવડર હોય તો પણ લઈ શકો છો અને 1 ચમચી આખા ધાણા લઈ. હવે આ મસાલાને આપણે મિક્સરની જારમાં દળી લઈશું. તો આ પ્રમાણે આપણો મસાલો રેડી થઈ ગયો છે અને આ મસાલો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આ મસાલાને તમે એરટાઈટ ડબ્બામાં પણ ભરી રાખો શકો છો અને એની સુગંધ પણ ખૂબ સરસ આવે છે. હવે આપણે આ મમરાને શેકી લેવાના છે. તો અહીં એક મોટા વાસણમાં મેં 300 ગ્રામ જેટલા મમરા લીધા છે. મમરા ભલે ગમે એટલા કડક હોય પણ તમે ઉપયોગ કરતા પહેલાં એકવાર એને શેકી લેવાના છે કે જ્યાં સુધી મમરા આ રીતે ભૂરું ના થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. હવે આપણે એને સાઈડમાં મૂકીશું. હવે અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂક્યું હતું. તો તેલ ગરમ થાય એટલે આપણે અડધી વાટકી જેટલા સિંગદાણાને આપણે તળી લેવાના છે. સિંગદાણા ફૂટે ત્યાં સુધી આપણે એને તળી લઈશું. તો અહીંયા સરસ આપણા સિંગદાણા ફૂટી ગયા છે. તો એને આપણે સાઈડમાં મૂકીશું અને બાજુમાં મેં અહીંયા મકાઈના પૌવા લીધા છે. તો એને હવે આપણે તળી લઈશું. અહીંયા તમે અડદના પાપડ પણ શેકીને લઈ શકો છો. આ રીતે આપણે મકાઈના પૌવા બધા જ તળી લેવાના છે અને એકદમ તમે ગરમ તેલમાં તળશો તો એકદમ સરસ ફૂલી જશે. હવે આ જ તેલમાં આપણે 2 નંગ લીલા મરચાં સમારીને લીધા છે અને એને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. ત્યારબાદ 20 થી 25 નંગ જેટલા લીમડાના પાન લીધા છે. તો એને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને આપણે મકાઈના અંદર એડ કરીશું. હવે અહીંયા મકાઈના પૌવાનો ગરમ હોય ત્યારે જ આપણે એની અંદર મસાલો એડ કરી લઈશું કે જેથી મસાલો સારી રીતે મિક્સ થઈ જાય. તો અહીંયા આપણે જે મસાલો બનાવ્યો હતો એ 2 ચમચી મસાલો આપણે સિંગદાણા અને પૌવામાં નાખીને મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા આપણે મમરાનો વઘાર કરવાનો છે. તો એક મોટી કઢાઈમાં આપણે 3 થી 4 ચમચી મોટી તેલ લઈશું અને ત્યારબાદ 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને તલ લઈશું. અહીંયા જો કે તેલ, રાઈ, જીરું આ બધું છે એ છેલ્લે ડબ્બામાં ચોંટી રહેવાનું છે, નીચે રહેશે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. તો હવે અહીંયા આપણે એની અંદર મમરા એડ કરીશું અને સારી રીતે મમરાને તેલ કોટ થાય એ પ્રમાણે આપણે કરવાનું છે. અને હવે અહીંયા આપણે હળદર થોડી આગળ પડતી લેવાની છે કે 1 ચમચી જેટલી હળદર લઈને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયા આપણે 3 મોટી ચમચી જે આપણે મસાલો બનાવ્યો હતો એ લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો સરસ એકદમ બજાર જેવા કરતાં પણ સરસ એવા મમરા આપણા બનીને તૈયાર થાય છે. તો હવે આ મમરાને આપણે જે મકાઈના પૌવા અને સિંગદાણા તળીને રાખ્યા છે એની અંદર એડ કરી લઈશું અને અહીંયા આપણે ઘરે જ બનાવેલી સેવનો ઉપયોગ કર્યો છે. તો એક મોટો વાટકો સેવ આપણે એડ કરીશું. તો આ રીતે આપણે સારી રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે આપણે જે મસાલો બનાવ્યો છે મસાલો મમરાની ઉપર કોટ થઈ ગયો છે અને જો તમે આ રીતે ના કરો તો તમે જે મમરા ખાઓ છો એ 2-3 દિવસ પછી મસાલો જુદો પડી જાય છે. પણ અહીંયા મમરા ગરમ છે એટલે ખાંડ પીગળીને મમરાની ઉપર સ્ટીક થઈ. તો અહીંયા એકદમ બજાર જેવા મમરા બનીને તૈયાર થયા છે. તો તમે માર્કેટથી લાવવાનું પણ ભૂલી જશો. તો મળીશું એક નવા વિડીયો સાથે.